તો હવે દોસ્તો કન્યાકુમારીથી આપણે નીકળી રહ્યા છીએ અને અહીંયા સુરદાસ બેઠા છે અને માઇકમાં ગીત ગાય છે. પહેલાં સંગીત વાગે અને સંગીતની સાથે ગીત પણ ગાઈ રહ્યા છે. દરિયાના કાંઠે સૌ યાત્રાળુ આવે, કોઈ 5-10 રૂપિયા જે પોગે તે આપે. જો આ ભાઈએ પણ 10 રૂપિયાની નોટ આપી. તો ચાલો દોસ્તો, હવે આપણે ધીરે ધીરે નીકળીશું આપણી ગાડી બાજુ. ચાલો તો હવે કન્યાકુમારીથી નીકળી ગયા છે ધીરે ધીરે. આપણે સુનિલભાઈ જઈ રહ્યા છે આગળ, કારણ કે એના મેપ ઉપર અમે ચાલતા હોવી છે. કન્યાકુમારી રહી ગયું હવે પાછળ. આપણે જઈ રહ્યા છીએ આગળ કન્યાકુમારી ચેકપોસ્ટ. સુનિલભાઈ જાય છે. આવી ગયો હાઈવે કાશ્મીરથી કન્યાકુમારી. જો લોકેશન જોરદાર, પવન ચક્કી આવી રહી છે આ બાજુ. જોઈ લેશે ને વ્યૂ, જો એકદમ સુપર નજારા. ગમે એટલું જોયું તો થાકવી જ નહીં એવું છે ને. આ બાજુ પવન ચક્ક્યું ને આ બાજુ ચા પાણીનો હાઈવે આ બાજુથી આવ્યા. અહીંયા દોસ્તો હવે આપણું ભારત પૂરું, આપણે વળી ગયા પાછા. હવે જઈ રહ્યા છીએ રામેશ્વરમ. આ ગાડી ફેમસ ટીવીએસ ગાડીનો જમાનો, જ્યાં જોવાના ટીવીએસ. હાલ લે હાલ 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 બે ભાઈ ને તો ચાલો ચા પાણી પી લીધા. સુનિલભાઈને ફોન આવ્યો છે. આપણે ધીરે ધીરે ગાડી ચલાવશું. એ થઈ જાય છે સારી. હોટલ કાંક લખ્યું, શું લખ્યું એ કંઈ સમજાતું નથી. જે લખ્યું આપણે ચા પી લીધી. હાલો, આપણે લેડીઝ પર એવા પહેર્યું છે ને, હું લેવા પહેર્યું તમને બતાવું. હાથેથી સાંભળી વહી ગઈ છે. ગાડી ચલાવી જો અત્યારે કાઢ્યું, જો ડિઝાઇન જો હાથમાં જોયો પટ્ટો આ બળી ગયો એટલો હાથ. અહીંથી તમે જોઈશો ને, જો અહીંયા સાંભળી વહી ગયા. પટ્ટો જ પડી ગયો જોયો કાયદેસરનો. જ્યાં લગી ટી શર્ટ પહેરેલો હોય ત્યાં લગી ધોળો અને નીચેથી હાથ બળી ગયા. બે હાથ એવા થઈ ગયા. જો બે હાથ આ થઈ ગયા. એટલે આવડા પહેર્યા છે જો છે ને હાથ. અહીંથી ત્યાં લઈ ગયું. અહીં જો અહીં સાંભળી જવા મળે છે. કંઈ આખો દિવસ ગાડી હાંકી એટલે તડકાના હાથ બળી જાય. એની કરતાં દોસ્તો વધારે કંઈ બહુ નુકસાન થાય એટલે લઈને આવડા મોજા પહેરી લીધા બે હાથમાં. તામિલનાડુના ગામડા રામેશ્વરમ જતા પહેલાં હાઈવેથી ઉતરી ગયા નીચે. હવે ચાલી રહ્યા છીએ આપણે એકદમ ગામડા. વાવડિયામાં એ બહુ હોય
ઓહો દોસ્તો તમે જો આમાં વરસાદ થઈ ગયો પુલ આખો તોડી નાખ્યો તમે જો. તો તમે જુઓ દોસ્તો આખો પુલ તૂટીને અંદર પડી ગયો છે. સામે માણસો બધા નાહી રહ્યા છે, કોઈક માછલા પકડે છે, આ બધું માછલા પકડે, આ બધું બધા નાહી રહ્યા છે. આની માથેથી પાણી ભરી ગયું, આ બધું તૂટી ગયું બે બાજુ એટલું પાણી આવી ગયેલું છે. હમણાંની જ વાત છે. તડકામાં ઘડીક બદલા સાંઈ ભરાઈ ગયા પેટ ભરાયું. બસ જોજો અહીંયા કઈ હાલે છે. જોઈ આપણે જે જૂના ફિલ્મોમાં જોતા એ બસું હજી અહીંયા હાલે છે. એ બસ બોલો બીજી ભાત ના હાવ ડબ્બા આપણે ઊભા છે ત્યાં જો તામિલનાડુના બકરા એવા પાંદડા ખાઈ રહ્યા છે. ઉભા નડગામ રોડ ચાલ્યા આવે છે, નડગામ જઈ રહ્યા છે. પીળી રિક્ષા, એનો પીળો કલર ફેવરેટ. હાલ કીધી 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 હાલ આ તો કીધી કીધી સમજે નહીં, અને તામિલ ભાષામાં બોલાવવા પડે, એ કાંઈ આપણને આવડશે નહીં. હાલ કીધી 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 કોઈ આમ જ નહીં જોતા. આપણા બકરાને કીધી કેવી ત્યાં બધા પાસે આવે, અને કદી કદી કરી અમુકના ભાગા ભાગે છે. એમ થાય આ કોણ બોલે આવું. તો વળી પોરો ખાઈ નીકળ્યા છે. આગળ જો ઓલો જૂનો ડબ્બો જાય છે, એવું થાય તો મર થાય તો કરી એ થઈ જશે. જવા જો જવા જો જવા જો એ નીકળી. તો આ બધું આવી જૂની ગાડીઓ બહુ જોવા મળે. ત્યાં તો એમ્બ્યુલન્સ સેટર આવે છે. જોઈ લો કેમ છે ને તામિલનાડુના ગામડા રોડ છે ને, ખાસા રોડ નાના મરપા એટલી દેરી લાગે કેમ પડે. આપણે જ્યાં ધાબા તો તમિલનાડુની રાણી કેવું ટીવીએસ એક છે ધાબા ખાતે. દોસ્તો ઘડીક રાખી છે, કારણ કે બાટલો હાવ પૂરો થઈ ગયો પાણીનો, તો પલાળી નાખ્યું. કારણ કે પાણી પછી પીવાનું થઈ જાય ગરમ, અને એ બાને ઘડીક ગાડીને પણ હજી રામેશ્વરમ જેવું છે. 172 4:30 વાગ્યાનો ટાઈમ બતાવે છે. આ બાજુ આવું છે. અહીંથી દોસ્તો એવા પાણીનો બાટલો પલાળવા, પણ આમ પાણી જોયું તો આવું લીલું છે, પાણી લીલું કાસ. હવે કંઈ પલાળવું નથી. બીજે કંઈક પાણીનો ખાડો બતાવે એટલે આ પલાળશો. આંબલીના ઝાડ છે આ બધા. તેરી કસમ હાશ હલાય. તડકો તડકો તાજને તડકો હે વરસાદ. આ બાજુ દોસ્તો કપા
એક દાણ વીણી દીધું અને બીજું દાણ વીણી રહ્યા છે. જો કપા વીણી રહ્યા છે બીજી દાણ માણસો તમિલનાડુમાં. આ બાજુ પણ કપા જ છે. તો दोस्तों रामेश्वर રહ્યું છે 167. मैं डाल रहा हूँ एक्सप्लोर पे फोटो. જો અહીંયા પહોંચ્યા છે.